નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેડમાં આગળના એક્ઝામ્પલની વાત કરીશું. તો આજે આપણે ઉદાહરણ નંબર 6માં બેંક સિલક મેડ એની ચર્ચા કરીશું. રૂચાની રોકડ મેળ પ્રમાણેની 28/2/2015ના રોજ બેંક સિલક આપેલી છે 10,000, જે પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી રૂચાનો બેંક સિલક મેળ તૈયાર કરો. એમાં ફર્સ્ટ નંબરની રકમ જોઈએ. સૌપ્રથમ હવે હું તમને નમૂનો સમજાવી દઉં મિત્રો. તો 28/2/2015ના રોજ રૂચાનો બેંક સિલક મેળ, એમાં વ્યવહાર નંબર, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આપણે આ ખાના બેંક સિલક મેળમાં પાડવાના છે. હવે તમે જે ખાના દોરો છો એમાં એની વિગત સાથે એને દર્શાવવાના છે. સૌપ્રથમ પહેલો વ્યવહાર જોઈએ. 10,000ના ચેક બેંકમાં ભરેલા, તેમાંથી 4,000ના ચેક તારીખ 28/2/2015 સુધી બેંકમાં જમા થયેલ છે. મિત્રો, આમાં જોઈ લઈએ તો તમે 10,000ના ચેક કઈ ભર્યા છે? બેંકમાં. એટલે 10,000 તમે બેંકમાં ભર્યા છે તો તમારી બેંક સિલક કેટલી વધી જોઈએ? 10,000. એમાંથી 4,000ના ચેક 28/2/2015 આ બેંક સિલક મેં બનાવ્યા છે તારીખ સુધીમાં જમા થયા છે. એટલે ફક્ત જમા કેટલા થયા? 4,000. કેટલા નથી થયા? તો 6,000. આ 6,000ની ભૂલ નીકળે છે. 6,000 ખરેખર આપણા બેંકમાં પૈસા વધ્યા નથી. તો બેંકવાળાએ આપણે આગળ આપણો પક્ષ જોઈ લઈએ. આપણે કોણ છે? રોકડ મેળ. આપણે રોકડ મેળ છે તો સામે બેંક હોય તો પાસબુક જેવું કરે એવું આપણે કરવાનું. તો બેંકવાળાએ નથી વધાર્યા તો બેંકવાળાએ ઘટાડેલા છે તો આપણે શું કરી દઈએ? ઘટાડી દઈએ. એટલે કે ઉધાર એટલે વધારો અને જમા એટલે ઘટાડો. બરાબર? આટલું યાદ રાખવાનું. હા મિત્રો, ઘટાડો. તો બેંક જોઈ લઈએ. એક બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલાના? 6,000ના. બરાબર? 10,000માંથી 4,000ના જમા થયા છે, 6,000 નથી થયા. જે તફાવત છે એ રકમ અહીંયા લખાશે. બીજું, 4,000નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો છે. એટલે લખેલ અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક કેટલો? 4,000, જે ઉધાર બાજુ પર આપણે લખવાનો. ઘટ્યા નથી એટલે આપણે વધારી દઈએ. 3, 12,000 બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યા છે જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. 3 નંબર, બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધેલ નથી. એટલે કે બેંકે સિલક ઘટાડી છે તો આપણે પણ શું કરી દઈએ? ઘટાડી દઈએ. એટલે જમા બાજુ પર 12,000 નોંધેલા છે. 4, એક ગ્રાહકે રૂચાના બેંક ખાતામાં 20,000 બારોબાર જમા કરાવી દીધા, જેની જાણકારી રૂચાને તારીખ 1/3/2015ના રોજ મળી છે. 4 નંબર, ગ્રાહકે બેંકમાં બારોબાર ભરેલ ચેક કેટલા છે? 20,000. કેટલા છે? 20,000. જે ઉધાર એટલે વધારો, એટલે બેંકે વધાર્યા તો આપણે પણ વધારી દેવાના. 5, બેંકે નોંધેલ બેંક ચાર્જીસના 100 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. બેંકે નોંધેલ બેંક ચાર્જીસ રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા. એટલે ઉધાર બાજુ 2 વાર નોંધ થઈ ગઈ છે. તો ઘટાડેલા છે તો બેંકે ઘટાડ્યા નથી તો આપણે પાછા શું કરી દઈએ? વધારી દઈએ. એટલે કે રોકડ મેળમાં 2 વખત નોંધેલ બેંક ચાર્જીસ 100 ઉધાર બાજુ પર નોંધવાના. 6 નંબર, 6,000નો ચેક તારીખ 27/2/2015ના રોજ બેંકમાં ભરેલ તે નકારાયો, જેની માહિતી રૂચાને 3/3/2015ના રોજ મળી. 6 નંબર, બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ ચેક નકારામણીની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. યાદ રાખજો મિત્રો, રોકડ મેળ આપણે પાસબુક સામેવાળો પક્ષ કરે એવું આપણે કરવાનું. બેંકમાં ભરેલ પરંતુ ચેક નકારાયો એટલે બેંકમાંથી ઘટ્યા એટલે આપણે પણ શું કરી દેવાના?
ઘટાડી દેવાના, 6000 ઘટાડાઓ એટલે કે જમા બાજુ પર નોંધેલા છે. 7 નંબર, ₹8,000 ચેક લખેલા, જેમાંથી 2,000 ચેક તારીખ 1/3/2015 રોજ બેંકમાં રજૂ થયા હતા. 7 નંબર, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલો? 2,000ની નોંધ આપણે કરવાની છે. 8 નંબર, 4,000નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળવવા કરવામાં આવી નથી. આ ચેક તારીખ 28/2/2015 રોજ સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. એટલે આપણે રોકડ મેળવવા પણ નોંધ નથી કરી અને બેંકમાં પણ નોંધ થઈ નથી. એટલે આ વ્યવહાર પૂરેપૂરો નોંધવાનો રહી ગયો છે એવું કહેવાય. તો બેંક સિલેક્ટ મેળવવા એની નોંધ થશે નહીં. બરાબર. હવે 9 નંબર, બેંકે પાસબુકમાં 200 બેંક વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસ 100 ઉધાર કર્યા છે. જમા કર્યા એટલે કે ઘટાડેલા છે, ઉધાર વધે છે. બેંક વ્યાજ મળ્યું છે આપણને એટલે બેંક સિલક વધારવાની અને 100 ઉધાર એટલે ખર્ચો આપણે ઘટાડવાનો. બરાબર. એની નોંધ જોઈ લઈએ. 9 નંબર, બેંકે જમા કરેલ બેંક વ્યાજ રોકડ વિના નોંધેલ નથી તો 200 આપણે ઉધાર બાજુ લખવાના અને બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ રોકડ વિના નોંધેલ નથી તો એને 100 જમા બાજુ પર નોંધવાના. 10, રોકડ મેળની આ બાજુનો સરવાળો ભૂલથી 4,000 વધારે લેવાઈ ગયો. રોકડ મેળની આ બાજુ ભૂલથી વધારે લેવાયેલ સરવાળો 4,000 જે જમા બાજુ પર આપણે નોંધવાનો છે. રોકડ મેળની આ બાજુ ભૂલથી, હવે ભૂલથી વધારે આપણે નોંધ કરેલી છે એટલે એને બેંક સિલક આપણે શું કરી દઈએ? ઘટાડી દઈએ. બરાબર. આ બાજુ ₹5,000ની લેણી હુંડી બેંકમાં વટાવેલ જે તારીખ 26/2/2015 રોજ નકારાયેલ છે. બેંકે નકરામણી ખર્ચના 50 સહિત પાસબુકમાં ઉધાર્યા છે પરંતુ હુંડી નકારાયાની નોંધ 28/2/2015 સુધી રોકડ વેચાણ થયેલ નથી. તો બેંકમાં વટાવેલ લેણી હુંડી નકારાયેલ જેની નોંધ રોકડ વેચાણ થયેલ નથી એટલે આપણે પણ ઘટાડી દેવાના 5,050 ચાર્જીસ સાથે. બરાબર. 12, 1 માસ બાદ પાકતી 3,000ની દેવી હુંડી બેંક મારફતે 100ના રિબેટથી 28/2/2015 રોજ ચૂકવેલ જેની નોંધ રોકડ વેચાણ થયેલ નથી. તો હવે આ 3,000માંથી 100 ચાર્જીસ છે. બરાબર. જે ચાર્જીસ છે એ બાદ કરવાનો એટલે 2,900 આપણને મળે. તો બેંક મારફતે ચૂકવેલ દેવી હુંડી રોકડ વેચાણ નોંધાયેલ નથી એટલે રોકડ વેચાણમાં આપણે ઘટાડવાના. તો 2,900 જમા બાજુ પર લખવાના. દેવી હુંડી છે. બરાબર. એટલા માટે લેણી હુંડી હોય તો આપણી મિલકત કહેવાય. દેવી હુંડી એટલે આપણે ચૂકવવાના છે. ઓકે. હવે મિત્રો આપણે જોઈએ તો અહીં આગળ ઉધાર અને જમાનું ટોટલ જોઈએ. તો સૌપ્રથમ આપણે ઉધાર બાજુનું ટોટલ વધારે આવે છે 36,300. એમાંથી આ 36,300માંથી ઉપરની આ બધી રકમો 2,900 સુધી બાદ કરીએ એટલે આપણને મળે પાસબુક પ્રમાણેની બેંક સિલક જે ₹250 એનો તફાવત મળે. તો ઉપર મિત્રો યાદ રાખજો, ઉપર રોકડ મેળ છે તો નીચે શું મળે છે? પાસબુક. બરાબર. અહીં આગળ અને ઉપર બેંક સિલક છે તો નીચે પણ બેંક સિલક મળે છે. કારણ કે કઈ બાકી છે? ઉધાર બાકી છે રોકડ મેળ પ્રમાણેની એટલે કે બેંક સિલક. જવા બાકી એટલે પાસબુક મુજબની જવા બાકી એટલે બેંક સિલક કહેવાય. બરાબર. તો આ પ્રમાણે આપણે બેંક સિલક બેડ અહીં આગળ ઉધાર જમાની રીતે આપણે તૈયાર કરી. હવે ઉદાહરણ નંબર 7 જોઈએ મિત્રો. નીચેની માહિતી પરથી ફેજલનો જુલાઈ 2015નો બેંક સિલક મેળ તૈયાર કરો. એમાં 1, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 31/3/2015, 31/7/2015 2,500. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 1/7/2015 2,000 છે.
તો એની પહેલાં ખતવણી કરી દઈએ, સોરી બેંક સિલેક્ટમેન્ટમાં એન્ટ્રી કરી દઈએ. રોકડ બિલ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 2500 પહેલાં આપણે દર્શાવવાનો. બીજામાં જોઈએ હવે તારીખનું મહત્વ વધારે છે મિત્રો, તારીખ ખાસ ધ્યાનમાં રાખજો. બેંક સિલેક્ટમેન્ટ આપણે 31/7/2015 રોજ બનાવીએ છીએ. બીજો વ્યવહાર બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી છે. તો 6000 રૂપિયા ચેક બેંકમાં 2/7/2015 રોજ ભર્યો છે. 3/7/2015 રોજ જમા થયેલો છે. 5/24/7 ચેક ભર્યો છે. 26/7 જમા થયેલો છે. 26/7 ભરેલો છે 1000નો ચેક, 1000નો 1/8 જમા થઈ ગયો છે. 3000નો ચેક છે જે 30/7/2015 ભરેલો અને 3/8 જમા થયો છે. આપણે અહીં આગળ પાસબુક બનાવીએ છીએ તે પહેલાં જમા થયો નથી એવું કહેવાય. બરાબર. કઈ રકમ તો આપણે જોઈએ, એમાં 1000 અને 3000. બરાબર. આ બંને ચેક જમા થયા નથી આપણે આજે બેંક સિલેક્ટમેન્ટ બનાવીએ છીએ ત્યારે. તો એ બેંક સિલેક્ટ આપણે શું કરી દેવાની, ઘટાડી દેવાની. તો ઘટાડો એટલે કે જમા કરો. 2 બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 1000 વત્તા 3000 એટલે 4000 ટોટલ જમા બાજુ પર. 3 નંબર હવે જોઈએ રકમમાં લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી. તો સૌપ્રથમ 25/7 લખેલો છે, 31/7 જમા થઈ ગયેલો છે. 27/7 લખેલો છે, 2/8 એટલે આની નોંધ થશે 1800ની. પછી બીજી 28/7 28/7 જમા થઈ ગયો છે. 31/7 ભર્યો છે, 1/8 જમા થયો એટલે 7500 અને 1800 ટોટલ આપણે આનું કરીશું. તો અહીં આગળ એ રકમ લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલો છે આપણે ચૂકવણી માટે, એટલે બેંક સિલેક્ટ નહીં ઘટી તો આપણે પણ પાછા વધારી દેવાના. એટલે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1800 અને 7500 એટલે ટોટલ 9300 ઉધાર બાજુ પર આપણે નોંધેલા. હવે 4 નંબર જોઈએ. બેંકે જમા કરેલ વ્યાજ 300 રોકડ બેડમાં ભૂલથી વ્યય બાજુ નોંધાયેલ છે. એટલે 4 નંબર બેંકે જમા કરેલ વ્યાજ 300 ભૂલથી રોકડ બેડમાં વ્યય બાજુ નોંધાયું. એટલે આપણે શું કરી દેવાના, ભૂલ એમની થયેલી છે એટલે આપણે પાછા બેંક સિલક વધારી દેવાની, એટલે ઉધાર બાજુ 600 લખવાના. 5 300ના ડબલ કરવાના મિત્રો, એટલે 600 300 વત્તા 300. 5 પેજલ વતી બેંકે ડિવિડન્ડના 800 વસૂલ કર્યા છે જેની નોંધ રોકડ બેડમાં કરવાની બાકી છે. પેજલ વતી બેંકે ડિવિડન્ડના 800 વસૂલ કર્યા એટલે આપણી જોડે 4 લીધેલો છે. હવે એમાં જેની નોંધ રોકડ બેડમાં કરવાની બાકી છે. બેંક ડિવિડન્ડ એટલે મળેલા છે એટલે બેંક સિલક વધી છે તો આપણે પણ શું કરી દેવાના, વધારી દેવાના. 5 નંબર બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ રોકડ બેડમાં નોંધેલ નથી, જે 800ની નોંધ કરી આપણે. 6 નંબર ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 બેંકે પાસબુકમાં નોંધેલ પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ બેડમાં થયેલ નથી, એટલે કેટલા નોંધવાના બાકી છે, 100. તો 6 નંબર બેંકે ઉધારેલ ઓવરડ્રાફ્ટનું વ્યાજ રોકડ બેડમાં નોંધેલ નથી, જેની નોંધ આપણે 100 જમા બાજુ પર કરેલા છે. 7 નંબર ચેક દ્વારા કરેલ વેચાણના 1200 બેંકે ફેજલના અંગત બેંક ખાતામાં નોંધેલ છે. તો 7 નંબર બેંકે ધંધાના ખાતામાં જમા નહીં કરેલ છે કેટલો, 1200 આપણે જમા બાજુ પર કરવાના. 8 નંબર ફૈજલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 120 પરત કરેલ છે જે પાસબુકમાં જમા કરેલ, જેની નોંધ રોકડ બેડમાં થયેલ નથી, એટલે આપણે 8 નંબર બેંકે જમા કરેલ બેંક ચાર્જીસ રોકડ બેડમાં નોંધેલ નથી, 120 આપણે અહીં નોંધવાનું છે. 9 નંબર લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 3000નો ચેક ફેજલને પરત કર્યો, એટલે પાછી બેંક સિલક આપણે વધારી દેવાની. બરાબર. બેંકે પરત કરેલ લખેલ ચેક 3000 ઉધાર બાજુ પર વધારો. 10 નંબર બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 4000 બેંકે વસૂલ કરે છે જેની નોંધ રોકડ બેડમાં કરવાની બાકી છે, એટલે બેંકે વસૂલ કરેલા એટલે બેંકે આપણા પૈસા વધારેલા છે, બેંક સિલક વધારેલી છે એટલે આપણે ઉધાર બાજુ પર 4000 બેંકે વસૂલ કરેલ
ઊંડી રોકડ વેરમાં નોંધાયેલ નથી તેની નોંધ કરી. હવે ઉધાર અને જમામાં આપણે જોઈએ તો કે ઉધાર બાજુ પર 17,820 અને જમા બાજુ 17,820 ટોટલ મળવું જોઈએ. તો અહીં આગળ ઉધાર બાજુનું ટોટલ વધારે મળે, એમાંથી જમા બાજુની આ રકમો બાદ કરીએ બધી, એટલે આપણને મળે 10,020, જે આપણું અહીં આગળ ટોટલ તમને આ યલો કલરની લીટીમાં દેખાય છે, જે મેં ગોળ રાઉન્ડ કરેલું છે. બરાબર, ઓકે. તો આ પ્રમાણે મિત્રો આપણે આ બેંક સિલેક્ટમેન્ટ બીજી પદ્ધતિ પ્રમાણે, એટલે કે પહેલી પદ્ધતિ ઉમેરો બાદ કરો અને બીજી છે ઉધાર અને જમાની રીતે એક્ઝામ્પલ ગણ્યો. તમે એક્ઝામમાં કોઈ પણ રીતે ગણી શકો છો, બેમાંથી કોઈ પણ પદ્ધતિ પ્રમાણે. મિત્રો આ એક્ઝામ્પલ આપણે આગળની રીત પ્રમાણે સેમ છે, એટલે આ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં પણ આપણે આ રીતે તમારે હોમવર્કમાં આ દાખલાને, સ્વાધ્યાયનો કોઈ દાખલો છે એમાંથી આ જ રીત પ્રમાણે ગણવાનો છે. બરાબર છે, આગળનો જે એક્ઝામ્પલ જોયો એ પ્રમાણે જ છે. મિત્રો આમાં સમજી લો થોડું કે પાસબુક એ તમે છો અને સામે કોણ છે? રોકડ મેળ. બરાબર, એટલે યાદ રાખવાનું, રોકડ મેળ કરે એ પ્રમાણે કામ આપણે કરવાનું. પણ પાસબુક, હવે તમે બેંકમાં પાસબુકમાં કોઈ એન્ટ્રી ખોટી છે તો તમે ચેન્જ કરવા જઈ શકતા નથી. તો આમાં તમારે જે પાસબુક કરે એ પ્રમાણે પણ કરવાનું અને રોકડ મેળમાં ભૂલ થઈ હોય એ પણ સુધારવાની છે. એટલે એ પ્રમાણેનો બેંક સ્ટેટમેન્ટ અહીં આગળ છે. હવે નવી રીત પ્રમાણેનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે. ઉદાહરણ નંબર 10 છે. નીચેની માહિતી પરથી દિનેશનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. સ્વાધ્યાયનો દાખલો કેન્સલ કરાયેલો છે તમારા એક્ઝામમાં, પણ આપણે અહીં આગળ એક દાખલો આ રીતે જોઈએ. તો સૌ પ્રથમ અહીં આગળ પાસબુક આપેલી છે તમને, બધી વિગતો પહેલાં આપતા હતા, હવે પાસબુક આપી છે. તો પાસબુકમાં પહેલું પાસબુક પ્રમાણેની બાકી આગળ લાવ્યા કેટલી છે? 6,000. બરાબર, જે જમા છે, એટલે કે જમા બાકી અને આપણે કહીશું. બરાબર, તો જમા બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહીશું. બરાબર, ઓકે. તો અહીં આગળ શરૂઆતની બાકી આ છે. હવે પાસબુકમાં તમને અહીં આગળ બેંક પાસબુકમાં છેલ્લે જમા બાકી આપી છે 37,410. તમે આ બાકી પણ લખી શકો અથવા રોકડ પ્રમાણેની બાકી પણ તમે લખીને એક્ઝામ્પલ ગણી શકો છો. પણ અહીં આગળ આ બેંક સ્ટેટમેન્ટમાં આપણે પાસબુક મુજબની બેંક ઓવરડ્રાફ્ટ 37,410 મૂકેલા છે, જે આપણે આ જગ્યાએથી લાવેલા છે. બરાબર, તો સૌ પ્રથમ પાસબુક છે. હવે સામેવાળો પક્ષ કયો? રોકડ બેડ, એટલે એના જેવું આપણે કામ કરીશું. તો સૌ પ્રથમ હવે પહેલી એન્ટ્રી જોઈ લઈએ. તમારે એ કમ્પેરિઝન કરવાની કે અહીં આગળ પાસબુકમાં ઉધાર એટલે કે ઘટે પૈસા અને જમા એટલે કે વધે. બરાબર, જ્યારે રોકડ વેડમાં ઉધાર બાજુ શું હોય? ઘટે અને જમા બાજુ પર વધે. બરાબર, આટલું યાદ રાખવાનું. એ એન્ટ્રી છે કે નહીં. સૌ પ્રથમ 3 તારીખ કવિસા ખાતે 1,500 ઉધાર કરેલા, એટલે પૈસા કાપેલા છે. તો બેંક સિલક અહીં આગળ ઘટેલી છે. હા, કવિસાના છે, એટલે એની એન્ટ્રી થાય નહીં, કારણ કે એ સરખું છે. જે એન્ટ્રી ના થયેલી હોય એની એન્ટ્રી આપણે કરવાની. એટલે ફોર એક્ઝામ્પલ બંનેમાં એન્ટ્રી હોવી જોઈએ, રોકડ બેડ અને પાસબુકમાં. બેમાંથી એકમાં ના હોય એટલે અહીં આગળ એનો તફાવત આપણે બેંક સિલેક્ટ બેડમાં લખીશું. અમિત ખાતે કેટલા? 9,000. તો 9,000ની એન્ટ્રી અહીં આગળ ઉધાર બાજુ કરી હશે છે. હા, એટલે એની અસર થશે નહીં. ત્યાર પછી 4 અમિત ખાતે 9,000 તો આવી ગયા. જયા ખાતે 3,000 ઉધાર બાજુ પર, એટલે કે આપણે ઘટાડેલા છે 3,000. જયા ખાતે 7 તારીખેની એન્ટ્રી
થયેલી છે. પછી 8 તારીખ વિરાટ ખાતે 1740 ઉધાર બાજુ એટલે એની પણ એન્ટ્રી થયેલી છે. વિરાટ ખાતે 1000 એટલે તફાવત છે નહીં. આગળ વિપુલ ખાતે 6000 જમા કરેલા છે એટલે આપણા પૈસા વધેલા છે. તો વિપુલ ખાતે 10 તારીખ અહીં આગળ 6000 છે એટલે એની કોઈ એન્ટ્રી થશે નહીં. પછી યશ ખાતે ઉધાર બાજુ એટલે જમા બાજુ 30,000 યશ ખાતે લખેલા છે એટલે એની અસર નહીં થાય. ગુજરાત વીજ કંપની એ પણ છે એ બાજુ એટલે એની અસર થશે નહીં, કારણ કે ખર્ચો છે. બેંકમાં સિલક ઘટે એટલે રોકડ વેરવા જો બેંકમાં ઉધાર થાય અને બેંક પાસબુકમાં ઉધાર થાય અને રોકડ વેરમાં જમા થાય. ઈવા ખાતે 18,000 છે, હા એના પણ ઈવા ખાતે 18,000 છે એટલે એની અસર થશે નહીં. હવે આવે છે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ મિત્રો. તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ઉધાર બાજુ એટલે બેંક સિલક ઘટેલી છે. હવે આ એન્ટ્રી રોકડ મેળવવા જમા બાજુ છે કે નહીં આપણે જોઈ લઈએ. ના, બેંક ઓવરડ્રાફ્ટ છે નહીં એટલે આપણે કયા આગળ નોંધવાનો પાછો અને નોંધવાનો છે બેંક સિલક વેડમાં. હવે તફાવત આવે એટલે બેંક સિલક વેડમાં આપણે લખીશું બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ રોકડ મેળવવા જમા નહીં થયેલ, જમા નહીં કરેલ. કેટલું છે 120 આપણે અહીં આગળ નોંધેલા છે જે જમા બાજુ પર લખવાના છે. આગળ ડિવિડન્ડ ખાતે જમા થયેલા છે, ડિવિડન્ડના કેટલા જમા કરેલા છે, પૈસા વધારેલા છે 150. તો અહીં આગળ રોકડ બેનમાં ઉધાર બાજુ છે ના, તો એ પણ આપણે વધારવા પડે એટલે બેંક સિલક મળેલ ડિવિડન્ડ કેટલું રોકડ બેનમાં ઉધાર નહીં કરેલ 150 બરાબર. ઉધાર એટલે વધે અને જમા એટલે કે બાદ કરો બરાબર, યાદ રાખજો. અને આ બાકી તો આપણે ઉપર લખી છે બરાબર બેંક સિલક મેળમાં. હવે આગળ જોઈએ રોકડ બેનો બાકી આગળ લાવ્યા લખવાની જરૂર નથી. કમિશન ખાતે 180ની એન્ટ્રી કરેલી છે અહીં આગળ. કમિશન જોઈ લો મિત્રો. શ્રેયા પાસેથી મળેલ કમિશન છે 180 બરાબર. એક તારીખના 2 વ્યવહારો છે એટલા માટે આપણે આ એની એન્ટ્રી કરતા નથી. 4 તારીખનો વ્યવહાર આવી ગયો છે. 5 નિશા 15,000 બેંક સિલક વધેલી છે. હવે અહીં આગળ આની એન્ટ્રી અહીં આગળ પાસબુકમાં જમા કર્યા નથી એટલે આપણે શું કરવાનું હવે એની એન્ટ્રી કરવાની. એટલે કે 15,000 નિશા ખાતે અહીં આગળ લખીશું ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક 15,000 જે 15,000 આપણે લખેલા છે. સીધા તમે બહાર પણ લખી શકો છો જમા બાજુ પર બરાબર, કારણ કે બેંક સિલક ઘટાડવાની છે એટલા માટે. આગળ વિપુલ ખાતે આવી ગયા. વલ્લભભાઈ ખાતે 12,150 બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે કેટલો 12,150. ટોટલ 27,150 આપણે જમા બાજુ પર નોંધેલા છે. હવે આગળની એન્ટ્રી જોઈએ. બેંક ચાર્જીસ એની અસર થઈ ગઈ છે 120 આવી ગયા. કવિસા ખાતે પણ આવી ગયા. પગારના જુઓ પગાર 3,000 જમા થયેલો છે. હવે એ એન્ટ્રી અહીં આગળ નહીં હોય ઘટાડો બરાબર એટલે કે ઉધાર કર્યા નહીં હોય તો એની એ તફાવત આપણે લખવાનો લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં લે છે કેટલો મનન 3,000નો પગાર મનનનો છે એટલા માટે. આગળ જયા ખાતે આવી ગયા. વિરાટ ખાતે આવી ગયા. પ્રીતિ 1,380 બેંક સિલક ઘટેલી છે એટલે આપણે ઘટાડવાની છે એટલે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે કેટલો 1,380. આ બંને એન્ટ્રી આપણે બેંકવાળાએ ઘટાડ્યા નથી તો આપણે પણ પાછા વધારી દેવાના એટલે ઉધાર બાજુ પર ટોટલ 4,380ની નોંધ આપણે કરેલી છે. હવે બીજી એન્ટ્રીઓ બધી આપણે જોઈ ગયા મિત્રો આ બધી. હવે આપણે તફાવત શોધીએ તો તફાવતમાં પહેલાં ટોટલ ઉધાર બાજુનું વધારે થાય છે 41,940. એમાંથી જમા બાજુનું ટોટલ બાદ કરીએ તો આપણને મળે 14,670. રોકડ પ્રમાણે બેંક જમા બાકી કઈ બાકી મળે જમા બાકી જે સાચું છે જોઈ લો બરાબર મિત્રો. અહીં આગળ આ જવાબ અહીં આગળ આપણને મળ્યો છે એ નીચે બરાબર.
કેટલા 14,670 જે બાકી મળે સાચી છે. એટલે રોકડ બે પ્રમાણેની કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ. બરાબર, એટલા માટે આપણે ઓવરડ્રાફ્ટ લખેલો છે. તો મિત્રો આ પ્રમાણે આપણે બેંક સિલક બેડ સમજી ગયા. આ પ્રમાણેના એક્ઝામ્પલો તમારે એક્ઝામમાં પૂછાય છે. થેન્ક યુ વેરી મચ.